પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા ડે એટ સીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહભાગી બન્યા હતા અને કોસ્ટગાર્ડની કામગીરી નિહાળી રોમાંચિત બન્યા હતા। ભારતીય તટરક્ષક દળની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ ઐતિહાસિક સ્વર્ણિમ વર્ષ નિમિત્તે પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા ડે એટ સી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કોસ્ટગાર્ડના અત્યાધુનિક યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટે પોતાની તાકાત અને કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું, જેના સાક્ષી 2000થી વધુ લોકો બન્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડના 7 જેટલા જહાજોનો કાફલો એક સાથે જોવા મળ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને કોસ્ટગાર્ડની કામગીરીથી પરિચિત કરવાનો હતો। આ માટે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનો સહિત 2000થી વધુ લોકોને વિશેષ વ્યવસ્થા સાથે મધદરિયે લઈ જવામાં આવ્યા હતા। દરિયાઈ સીમાઓની સુરક્ષા કરતી વખતે કોસ્ટગાર્ડના જવાનો કેવી કપરી પરિસ્થિતિમાં કામ કરે છે તેનું જીવંત નિદર્શન અહીં કરવામાં આવ્યું હતું। આ નિદર્શનમાં રેસ્ક્યુ ઓપરેશન અને ફાયરિંગની દિલધડક કવાયતોનો સમાવેશ થયો હતો। કોસ્ટગાર્ડની સ્પીડ બોટની મદદથી દરિયામાં ફસાયેલા માછીમારોને કઈ રીતે બચાવવામાં આવે છે તેનું જીવંત નિદર્શન કરાયું હતું। આ ઉપરાંત દરિયાઈ માર્ગે આવતા દુશ્મનો કે ઘૂસણખોરોને કઈ રીતે જડબાતોડ જવાબ આપી શકાય તે માટે જહાજો પરથી ફાયરિંગની કવાયત પણ દર્શાવવામાં આવી હતી। કોસ્ટગાર્ડ તરફથી આજે ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું। આજે કોસ્ટગાર્ડના 50 વર્ષ પૂરા થયા છે। આજે લોકોની બધી કરતબ દેખાડવામાં આવી છે। કોસ્ટગાર્ડ એક આપણા માટે ગૌરવની વાત છે કે આપણા માટે કેટલું સારું એવું વર્ક કરે છે, માછીમારોનું રક્ષણ કરે છે, આપણી કોસ્ટની જે લાઈન છે આખી દરિયાઈ પટ્ટી એનું રક્ષણ કરે છે। જેમાં અનુભવ બહુ સારો રહ્યો છે। શીપમાં આશરે નહીં હોય તો 150 થી 200 પર્સન સાથે હશે। એ લોકોનો યુદ્ધ અભ્યાસ અમને લોકોને આજે બતાવવામાં આવ્યો છે। બહુ સારો અનુભવ અમને લોકોને આજે રહ્યો છે। કોસ્ટગાર્ડની આ અત્યાધુનિક કવાયત અને રેસ્ક્યુ ઓપરેશન નિહાળીને મધદરિયે ગયેલા શહેરીજનો રોમાંચિત થઈ ઉઠ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।